ગયા રિવ્યુમાં આપણે આ વાત કરી હતી. મારા માટે હજી 2026ની ગુજરાતી ફિલ્મો માટેની શુભ શરૂઆત થઈ નથી. આશા કરીએ આવનારા અઠવાડિયાઓમાં બહુ જ સારી ગુજરાતી ફિલ્મો આપણને જોવા મળે. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે રિવ્યૂ કરી રહ્યા છીએ નવી ગુજરાતી ફિલ્મ મોજે દરિયાની. આ ફિલ્મ કેવી લાગી વ્યક્તિગત રીતના અને એ શું કરી શકે છે આવનારા દિવસોમાં, એ બધી જ વિગતો આપણે આ રિવ્યૂમાં જોવાની અને સાંભળવાની છે. તો પહેલી વાર આવો છો ચેનલ ઉપર અને ફિલ્મોના રિવ્યૂ ગમે છે, ફક્ત ગુજરાતી નહીં પણ હિન્દી પણ, તો પછી આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લેવી જોઈએ. અને મારી જેમ થોડા આળસુ છો, કાયમ આવો છો, વિડીયો પણ જુઓ છો, લાઈક પણ કરો છો, કમેન્ટ પણ કરો છો, પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મન નથી થતું, તો પ્લીઝ કરો. આંકડા વધે છે, ઉત્સાહ પણ વધે છે અને વધુ સારા માહિતીપ્રદ વિડીયો લાવવાનું મન પણ થાય છે. તો કરી લો સબસ્ક્રાઈબ. થઈ ગઈ? યસ. તો ગઈકાલે 3 ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ. એમાંથી એવું લાગ્યું કે મોજે દરિયા જોવા જેવી હશે, કારણ કે એના કલાકારો, એની લાઇનઅપ એ પ્રકારની હતી. તો ઉપડી ગયા જોવા, પણ જે કાયમની તકલીફ છે એ તકલીફ કાલે પણ ઊભી રહી. છેક રાતનો એટલે કે સાંજનો શો મળ્યો. દિવસના ભાગમાં જે થિયેટરોમાં શો હતા એ બધા જ પેલા 7 જણાવાળા હતા, એટલે શક્ય ન બન્યું. તો પછી રાતના ગયા મારા ઘરથી લગભગ 20 કિલોમીટર દૂર એવા વસ્ત્રાલ એરિયામાં. પણ ફિલ્મ જોવી હતી, ફિલ્મ જોવી જ છે, રિવ્યૂ કરવા જ છે, એટલે કોઈ પણ અંતર એટલું લાંબુ ન લાગે. આટલું બધું કીધા પાછળનું કારણ એ છે કે જ્યારે આપણે આટલી કોઈ પણ ક્ષેત્રમાં મહેનત કરીએ અને પછી એનું ફળ ન મળે તો કેવું થાય. તો શું મોજે દરિયાએ આવું બધું આપ્યું છે કે કંઈક અલગ રિઝલ્ટ આપ્યું છે? ફિલ્મ 132 મિનિટ લાંબી છે અને એક રીતના કહી શકાય કે 2 ભાગમાં વહેંચાયેલી છે. એક છોકરો છે જેના પપ્પાને આમ કિડનીની ટ્રબલ છે, પણ સાથે હાર્ટની પણ ટ્રબલ જાય છે. મોટા ઘરની છોકરીના પ્રેમમાં છે, એની સાથે લગ્ન કરી શકતો નથી કારણ કે પોતે પેલો ડિલિવરી બોય છે. હવે ફિલ્મમાં એવું દેખાડવામાં આવ્યું છે કે ડિલિવરી બોયઝ જે છે એ એની અંદર રહીને બુટલેગિંગનું કામ પણ કરે છે. બુટલેગિંગ તો શરૂઆતમાં તો એવું લાગે છે કે અમદાવાદમાં બધા દારૂ જ પીવે છે, દારૂ ન પીનારા મારા જેવા કોઈ જ વસતા જ નથી. પણ આ રીતના એક સ્ટોરી છે. પછી એ પપ્પાને, એમના જે પપ્પા છે એને આ રીતના હાર્ટ એટેક આવે છે અને અચાનક 4 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી જ પડે એમ છે, નહીતર પછી એમનું હાર્ટનું ઓપરેશન ન થાય અને એમની સાથે ગમે તે થઈ શકે. એટલે પછી અજાણતામાં જ જ્યારે કોઈને ડિલિવરી કરવા જાય છે ત્યારે માનવ ગોહિલ ને એનો દીકરો છે એ લોકોની ચર્ચા એને કાને પડે છે. જે દીકરો છે એમ કહે છે કે હું આટલા વર્ષે અમેરિકાથી આવ્યો છું તો મારે અમદાવાદની સૌથી મોટી બૂઝ પાર્ટી કરવી છે, તો 100 બોટલનો એરેન્જમેન્ટ એની કરી આપો. આ બુટલેગર કમ ડિલિવરી બોય છોકરો છે એ વાત સાંભળી લે છે અને કહે છે કે હું એ કરી આપીશ. તો જે માનવ ગોહિલ છે એ કહે છે કે કરી તો આપ, પણ 100 એટલે 100, 99 બોટલ થાય તો પણ તને એક પણ પૈસો નહીં મળે. હવે આને તો જરૂર હતી જ, એટલે લગભગ 8 લાખનું બજેટ આપે છે અને એમાંથી 4 લાખનો પ્રોફિટ. હવે આટલી બધી બોટલ તો કેવી રીતના થાય? એ પણ અમદાવાદ બધી પ્રીમિયમ જોઈએ પાછી. એટલે એક મોટા ગુંડો જે આ બધી વ્યવસ્થા કરે છે, પ્લસ એનું ડ્રગ્સનો પણ સાઈડમાં ચાલતું હોય છે, એનો એ સંપર્ક કરે છે, એનો મિત્ર ડાયો થઈને, જે એને ખબર નથી હોતી. અને પછી તો એક પછી એક એમાં પરતો ખુલતી જાય છે અને ફિલ્મની વાર્તા આગળ વધે છે. તો જે 3 કલાકારો છે આ ફિલ્મમાં મુખ્ય,
એ ત્રણેય નવા છે. એક તો હું કહું તમને, એક તો તક્ષ શાહ છે, બીજો સિદ્ધાર્થ ડોલી છે અને ખુશી પટેલ. આ ત્રણના નામ ઇન્ટ્રોડ્યુસિંગ તરીકે શરૂઆતમાં આવે છે. આ ત્રણેય ની વાત કરીએ પહેલાં જરા ફિલ્મની વાત કરી લઈએ, એટલે કે ઓવરઓલ રિવ્યૂ. ઇન્ટરવલ સુધી બહુ જ મજા આવે છે અને બધા જ જે કહેવાય ને કે સેટ થતું જાય. તમે જુઓ કે કેટલી બધી મેં પરતોની વાત કરીને, તો દરેક કલાકાર પાસે 2-4 રીઝન છે, એટલે દરેક કેરેક્ટર પાસે, કે એ આ ફિલ્મમાં કેમ છે. હું એક્ટરની વાત નથી કરતો, કેરેક્ટરની. જેમ કે હીરો છે તો એને મોટા ઘરની છોકરી સાથે પરણવું છે, કેફે ખોલવો છે, પણ પપ્પાની તબિયત નથી બરાબર. મોટું થવું છે પણ આટલી બધી તકલીફો સામે છે. એનો ભાઈબંધ છે, એને પણ એના મિત્ર સાથે આગળ વધવું છે. એની બહેનને પ્રેમ કરે છે, એટલે એની સાથે જોડાવું હોય તો પણ સારું એવું કમાવું જોઈએ. પછી જે બેન છે એને તો ભાઈ અને પિતા છે, એને પુત્ર પર જરાય ભરોસો નથી કે મારો દીકરો કંઈક સારું કરશે, પણ એ માંદા રહે છે. હા, એમનો એક પ્રેમ છે, એ તમે મૂવી જોશો ત્યારે ખબર પડશે. એનો ફોટો એ હૃદય લગાવીને કાયમ રહેતા હોય છે. પછી વાત કરીએ માનવ ગોહિલની, તો એમનું રીઝન એ છે કે પત્નીના ગયા પછી પુત્ર જે અમેરિકામાં ભણતો હતો અત્યાર સુધી, એને સાથે એવો ઇમોશનલ બોન્ડ રહ્યો નથી. એટલે હવે જ્યારે પાછો આવે છે ત્યારે એના માટે પોતાના સિદ્ધાંતોને બાજુમાં મૂકીને પણ કશું પણ કરવા તૈયાર છે. પ્લસ એમને ખબર નથી કે એમના પીઠમાં કોઈ ખંજર ભોંકી રહ્યું છે. દીકરો છે તો એનું રીઝન છે કે પપ્પા મારા માટે કશું કરતા નથી, તો ચલો પપ્પાએ મારા માટે આટલી મોટી પાર્ટી તો કરવી જ જોઈએ અને આખા અમદાવાદમાં મારે છવાઈ જવું છે, રિગાર્ડલેસ ઓફ એનીથિંગ. એની સાથે એક એવો ઇન્સિડન્ટ પણ બન્યો છે જેને કારણે એને ગવર્મેન્ટ અને એના ઓફિસરો સાથે સામે બહુ ખાર છે, એટલે એ બદલો પણ એને આ પાર્ટી દ્વારા લેવો છે. બાબુ ભાઈ જે છે એમના પણ એક કારણો છે. એક તો પોતાનો ધંધો થવો જોઈએ, સાથમાં એમનું ડ્રગ્સનું પણ જોડે જોડે સરખું ચાલવું જોઈએ. જ્યાં પાર્ટી મોટી છે એ વ્યક્તિ સાથે પણ એમને કોઈક ભૂતકાળના સંબંધ છે. તો ટૂંકમાં દરેક પાત્ર જે મુખ્ય છે એની પાસે કોઈને કોઈ કારણ છે કે એ આ ફિલ્મમાં કેમ છે. અને આ બધા જ જે થ્રેડ્સ છે કે પરત છે, એ જે મને ગમ્યું આ ફિલ્મમાં એ હતું કે પહેલાં બધું ખોલે છે અને જ્યારે ફિલ્મ પતે છે ત્યારે બધાના મોટા ભાગના, 1-2 વસ્તુને છોડીને મોટા ભાગના જે પ્રશ્નો ઇન્ટરવલ પહેલાં ઊભા થયા હોય છે એના એન્ડમાં જવાબ મળી જાય છે. તો ફિલ્મ બહુ જ જોરદાર છે, બહુ સરસ છે ના, એવું તો નથી, પણ સરપ્રાઇઝિંગલી ફિલ્મ સારી છે. બહુ જ નહીં, પણ ફિલ્મ સારી છે, માણવા લાયક છે. કોમેડી સતત ચાલતી રહે છે. એની પાછળના કારણો આપણે જ્યારે કલાકારોની વાત કરીશું ત્યારે, પણ આજે 3 નવા કલાકારો છે, એમની એક્ટિંગની વાત અત્યારે આપણે ન કરીએ, કારણ કે જો ફર્સ્ટ એમનો બધા ડેબ્યુ છે તો અત્યારે એમને બહુ આપણે ક્રિટિકલી એમને એનાલાઇઝ ન કરીએ. પણ એ ત્રણેયનો જે કોન્ફિડન્સ છે, માનવ ગોહિલ સામે ઊભું રહેવું, પ્રશાંત બારોટ જેવા સિઝન એક્ટરની આસપાસ રહેવું, કે હેમિનભાઈની કોમેડી સહન કરવું ઇન ધ સેન્સ કે હસી ન પડે એ રીતના, અને પોતાનું કામ જોરદાર કરવું, તો એ હિંમતવાળું કામ છે અને એ આ ત્રણેય નવા કલાકારો કરી દેખાડે છે. તો મેં જેમ શરૂઆતમાં કહ્યું કે તો શું ફિલ્મ બધી જ રીતના સારી છે? ના. જે પાર્ટીની વાત થાય છે એમાં ઢીંગલી રે ગીત આવે છે જે સારું એવું ચાલી રહ્યું છે અત્યારે, એ પછી જે આફ્ટર શોક્સ આવે છે પાર્ટીના, એ બહુ લંબાઈ ગયા છે. એ 25-30 મિનિટ જેટલું એ જે સેક્શન છે એ બહુ લંબાઈ ગયું છે. અને એની પાછળનું પણ એક રીઝન છે. મારી સાથે મારા રિવ્યુકાર મિત્ર અમિતભાઈ પટેલ હતા, જે સિનેમા શોની ચેનલ છે એમની, એમણે બહુ મસ્ત વાત કરી કે જે કારણસર આ બધું થયું, એ કારણ આ પાર્ટી પતે છે એના, એટલે જે આફ્ટર શોક્સ મેં જે કીધા એમાં વચમાં એ કારણ સોલ્વ થઈ જાય છે. એટલે પછી આપણે બોર થઈએ છીએ કે ભાઈ હવે આ વસ્તુ તો પતી ગઈ, તો હવે આટલી બધી મહેનત કરવાની શું જરૂર.
તો એ જે ટેન્શન દૂર થવાનું કારણ હતું, જો એ છેલ્લે રાખ્યું હોત, આપણને પણ થોડોક શોક મળત કે અરે હવે શું થશે, અહીં તો કંઈ થઈ નથી રહ્યું. જે વાત માટે આ છોકરાએ આટલું બધું રિસ્ક લીધું એ તો અહીંયા નથી થઈ રહ્યું. વાત આડે પાટે ચલી ગઈ છે, પોલીસ આવી ગઈ છે, હવે શું થશે? અને પછી જ્યારે ખબર પડે કે ભાઈ આ તો સોલ્વ થઈ ગયું છે, તો એ જે 20-25 મિનિટ જે ડ્રેગ થતું લાગ્યું ને, એને કંઈક ન્યાય મળ્યો હોત એવું મને વ્યક્તિગત રીતના અમિતભાઈએ જે કીધું એના પરથી મને એવું લાગે છે. પણ એનીવેઝ એવું પણ નથી કે એને કારણે આખી ફિલ્મ ખરાબ થઈ જાય. બધાની એક્ટિંગ બહુ જ સરસ છે. અને બીજું મેં કીધું કે જે પ્રશ્નો ઊભા થાય છે ઇન્ટરવલ પહેલાં, અને ઇન્ટરવલ બ્લોક બી બહુ સરસ છે. તમને ખબર પડી જાય કે અહીંયા ઇન્ટરવલ આવે છે, પણ ઇન્ટરવલ બ્લોક એટલો સરસ છે કે તમને એમ થાય કે ચલો હવે ઇન્ટરવલ પતશે પછી કંઈક મજા આવશે. તો આ બધું જે છે એ સવાલોના જવાબ મળે છે. પ્લસ ગયા રિવ્યૂમાં મેં એમ કહ્યું હતું કે આ પ્રકારનો જો એન્ડ લાવવો હોય એ પણ એક ઇમોશનલ મૂવીમાં, કે પછી પોલીસ અને ન્યાયપાલિકાની કંઈ જરૂર ના હોય, તો એ તો ગળે ન ઉતરે. અહીંયા અને ખાસ કરીને જ્યારે દારૂની વાત આખી મૂવીમાં છવાયેલી છે, ત્યારે કાયદાનું ભાન, પછી એ શ્રીમંતમાં શ્રીમંત વ્યક્તિ હોય તેનાથી માંડીને દૂધવાળો હોય કે જે હોય, આ બધાને એની અસર થાય છે અને એની અસર કરાવડાવવામાં આવે છે. એટલે છેલ્લે મેસેજ આવે છે કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી છે, ગેરકાયદેસર દારૂ ન પીવો જોઈએ, પીતા પકડાશો તો સજા તો થશે, ઓછામાં ઓછી 6 મહિનાની. અને દરેક કેરેક્ટર સાથે ન્યાય થાય છે. એ વસ્તુ મને ખૂબ ગમી. એ પણ કોમેડી ફિલ્મ હોવા છતાં, કોમેડી ફિલ્મોમાં આવા બધા મુદ્દા ભૂલી જઈએ તો ચાલે, પણ નહીં, અહીંયા એ ધ્યાન રાખવામાં આવ્યું. અને જે તક્ષ શાહ છે એમણે જ આ સ્ટોરી અને સ્ક્રીન પ્લે લખ્યા છે, તો એને આપણે આ બાબતે ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કે શરૂઆતમાં એમણે મેટર આખી ઊભી કરી અને પછી લગભગ 1-2 પ્રશ્નોને છોડીને કે ભાઈ જેને કારણે પાર્ટીમાં ભંગ પડાવવાની વાત બાબુભાઈએ કહી હતી એનો કોઈ જવાબ ન મળ્યો. અને એ જ્યારે એ વ્યક્તિ સામે આમને સામને થાય છે તો એ બંને એકબીજાને ઓળખતા પણ નથી, કે જે દુશ્મનીની વાત બાબુભાઈ કરે છે એ બાબતે કોઈ ચર્ચા નથી થતી. તો આ એક મને મિસિંગ લાગ્યું, આ 2 વસ્તુ. તો ઓવરઓલ બહુ જ સારું. હવે આપણે વાત કરીએ એક્ટિંગની. તો જે ન્યૂ કમર્સ છે, પણ એ ન્યૂ કમર્સને મેં આપણે કીધું એ પ્રમાણે બહુ આપણે એમનું એનાલિસિસ ન કરીએ, તો આપણે થોડા મોટા મોટા કલાકારોની વાત કરીએ. અથવા તો બીજા એક મને જો કોઈએ બહુ જ ઇમ્પ્રેસ કર્યો હોય તો એ છે પ્રકુલ પંડિતા કરીને, જેણે આકાશનો રોલ કર્યો છે. જે આ જે હીરો છે એની જે ફિયોન્સી છે અથવા તો જેની સાથે એનો પ્રેમ છે એના ફિયોન્સ તરીકે એનો રોલ કર્યો છે. કહેવાય ને કે એક હિન્દી ફિલ્મોમાં આવા કેરેક્ટર બહુ હોય કે જે ફિયોન્સે હોય ને એ થોડો મૂર્ખ હોય પણ વધારે પડતો ઉત્સાહી હોય. આ કેરેક્ટર આવો છે. ખાસ કરીને જ્યારે એની ફિયોન્સીને જે મમ્મીને જો છે ત્યારે ખબર નહીં એને આમ બહુ જ એના લટુડા પટુડા કરે છે. પ્લસ એક સીન છે જ્યારે એને ફિયોન્સીને શોધવા જાય છે, વાત કંઈક બીજી હોય છે ને બીજી વાતમાં ચડી જાય છે, ઓવર ધ ટોપ રિએક્શન્સ આપે છે, બહુ મજા આવે છે. એ એક્ટર જે છે મિસ્ટર પ્રકુલ પંડિતા, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે એમણે આટલું સરસ એક્ટિંગ કરી બતાવી. એમને પહેલાં ક્યાં જોયા છે મને યાદ નથી, પણ આ પ્રકારની એક્ટિંગ કરશે તો બહુ મજા આવશે. હવે આપણે આવીએ થોડા મોટા મોટા કલાકારો ઉપર. તો નિશ્મા સોની, જેને આપણે બ્રહ્મા જોયા હતા, સાવ અલગ પ્રકારનો રોલ આમાં છે એમનો. એ બ્રહ્મા એમનો એક ખાસ પ્રકારનો રોલ હતો. અહીંયા એમણે એક સુશીલ કન્યા, પૈસાદાર છે પણ એને ખબર છે કે એને શું કરવાનું છે, એને શું ગમે છે, એને શું નથી ગમતું, એમાં એ ખૂબ સારી એક્ટિંગ કરી જાય છે. ત્યાર પછી ભાવેશ કુમાર એટલે કે કમલેશભાઈ ઓઝા, અલગ રોલ છે. કમલેશભાઈને આપણે ઘણા રોલમાં જોયા છે. અહીંયા એ વાઘેલા સબ ઇન્સ્પેક્ટરનો રોલ કરે છે અને એમનો જે યુએસપી છે વેશ બદલી બદલીને જ્યાં પણ અમદાવાદમાં દારૂ વેચાય છે, પીવાય છે, એને શોધી કાઢવાનો છે. અને જે પ્રકારના વેશ અલગ અલગ બદલે છે અને એમાં પણ જે રાવણનો વેશ એ લે છે. આમાં પણ જે કોઈ કલા ડિરેક્ટર હશે ને એની
બુદ્ધિ કહો કે કોઈની બુદ્ધિ શેમાં આમાં વપરાય છે. રાવણમાં આપણે નોર્મલી જોઈએ ને કે કોઈ પાત્ર રાવણના પેલા 10 માથા પહેરીને આવે તો માથા અલગ અલગ હોય. નહીં, આમાં કમલેશભાઈના જ માથા છે. આટલું ડિટેલ એમણે આમાં ધ્યાન રાખ્યું અને આવી ઘણી ડિટેલિંગ છે. પછી સુનિલ વિશ્રાણી જે પડોશીના અંકલ, આપણે કહીએ ને કે ગમે એવા અંકલ, આપણે આ સુખમાં સુખી આપણા દુઃખમાં દુઃખી, એવા સુનિલભાઈએ રોલ કર્યો છે. એમાં ખાસ કરીને જે બીડીનું જ્ઞાન આપવાનો જે એમનો સીન છે એમાં સુનિલભાઈ છવાઈ જાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ પ્રશાંત બારોટ. પ્રશાંતભાઈ ગમતા કલાકાર છે, નાના મોટા રોલ કરતા હોય છે, પણ જ્યારે પણ આવે ત્યારે એમની હાજરી હોય. અહીંયા એમણે પોલીસ કમિશનરનો રોલ કર્યો છે અને એમની છાપ એ છોડે છે, ખાસ કરીને જ્યારે છેલ્લે દારૂના જે કાયદા વિશે સમજાવે છે ત્યારે બહુ મજા આવે. એમાં વસ્તુ એક બહુ સરસ છે, એમના 2 દીકરાઓ, જો હું મારી ભૂલ ન થાય તો બંને એમના દીકરાઓ છે જે આ માનવ ગોહિલના ડાબા જમણા તરીકે, એટલે રામ બલરામ તરીકે યુઝ કરે. ગોપાલભાઈને તો ઓળખું છું, એ એક સિરિયલમાં આવતા, એટલે મેં સિરિયલ ગુજરાતી નથી જોઈ, કલર્સ પર મને નામ યાદ નથી, પણ મારા ઘરના 2 મહિલાઓ છે ને એમના બહુ મોટા ફેન છે. મેં એમના 1-2 એપિસોડ જોયા હતા, સજ્જન કુમારના એમનો રોલ હતો. તો અહીંયા એમના, મને 100% એવું લાગે છે કે એમના જોડિયા ભાઈ જ છે. જો ગોપાલભાઈ તમે આ જોતા હો તો મને નીચે કરજો કમેન્ટ કે એમનું નામ શું છે. તો એ બંનેની એક્ટિંગ બહુ સરસ છે, ગોપાલભાઈની અને એમના જે ભાઈ રામ અથવા બલરામ બને છે. ટિપિકલ ચમચા હોય ને એ પ્રકારનો એમનો રોલ છે, પ્લસ એમાં અમુક બીજા શેડ્સ પણ એમણે ઉમેર્યા છે. હિતુલ પૂજારાની, જેને હમણાં આપણે ધુરંધરમાં જોયા, જેની શરૂઆતમાં હત્યા થઈ જાય છે ડકેતના દીકરા તરીકે, એ અહીંયા મુખ્ય રોલમાં છે, મુખ્ય જે 2-3 રોલમાં છે, સરસ કરે છે. એટલે એક આ જમાનાનો થોડો વંઠેલ, થોડો બગડેલ છોકરો, તો એમાં એ સરસ કરે છે. અને માનવ ગોહિલ સાથે એઝ અ ફાધર સન એમનું કોમ્બિનેશન બહુ જ મજા કરાવે છે. હવે વાત કરીએ મેન ઓફ ધ મેચ. એકચ્યુઅલી આ MEN મેન ઓફ ધ મેચ છે. તો મેન ઓફ ધ મેચ છે એમાં પહેલાં છે માનવ ગોહિલ. માનવ ગોહિલનો અવાજ જબરદસ્ત. અહીંયા જે અવાજના વેરિએશન સાથે એ વાત કરે છે, એક રિસ્પોન્સિબલ ફાધર અને એના જ ઇરિસ્પોન્સિબલ દીકરાને કેવી રીતના ટ્રીટ કરવો અથવા તો એને કેવી રીતના લાડ લડાવવા, આ બધા જમાં એ સરસ કામ કરે છે. પ્લસ રામ બલરામ સાથેનું એમનું જે બોન્ડિંગ છે એમાં એક સીનમાં એ જે ઇમોશન્સ દેખાડે છે કે ભાઈ તમે લોકો મારું ખૂબ ધ્યાન રાખો છો, એમાં જે એમના એક્સપ્રેશન છે ને એ બહુ મસ્ત છે. આ ઉપરાંત છેલ્લે મેં કીધું જ્યારે થોડું ડ્રેક થાય છે ત્યારે એકચ્યુઅલી માનવભાઈની એક્ટિંગ એમાં સારી છે. તો ખભે ઉપાડે છે, કારણ કે સૌથી સિનિયર એક્ટર તો એ જ છે આ બધામાં, અને નવા કલાકારોને કવર કરવામાં અને પોતાને આગળ લાવે જેથી ફિલ્મ આખી સચવાઈ જાય, એમાં માનવભાઈ બહુ મોટું કામ કરે છે. અને પછી આપણે વાત કરીએ હેમિનભાઈ, ખૂબ ગમતા કલાકાર અને ખૂબ ગમતા માણસ. હું કાયમમાં જ્યારે પણ હું હેમિનભાઈની ફિલ્મ કે વેબ સિરીઝનો રિવ્યૂ કરું ત્યારે એમ કહું છું કે ખબર નહીં કે હેમિનભાઈને એવા ડાયલોગ આપવામાં આવે છે કે હેમિનભાઈ પોતાની રીતના એવા ડાયલોગ બનાવી દે છે કે આપણને જોતા જ, સાંભળતા જ હસવું આવે. એક સમયે, હું આ જરાય વધારે પડતું નથી કહેતો, એક સમય એવો હતો કે જ્યારે સ્ક્રીન પર મહેમૂદ આવે કે સતીશ શાહ આવે તો એમને જોઈને જ સ્માઇલ આવી જાય. હેમિનભાઈનું હવે એવું થઈ ગયું છે, એમને જોઈએ ને એટલે ચહેરા પર સ્મિત આવી જાય કે હવે મજા આવશે. અને આમાં પણ એવું છે. બાબુભાઈ તરીકે એમનું જે કામ છે, અને બુટલેગર્સ એટલે ગુંડો મોટો એવો છે, પણ કોમિક ગુંડો, અને એ પોતાની રીતના એમની સ્ટાઇલમાં જે અમુક ડાયલોગ બોલે છે, એમાં એક ડાયલોગ જે છે એમના અડ્ડામાં કામ કરતી એક સ્ત્રી સાથે કહે છે કે હિરોઈન, પછી કહે છે અહીંયા લાવો હિરોઈન, અહીંયા લાવો. એમાં તો જે હસવું આવે છે કે વાત ન પૂછો. પ્લસ ઘણા બધા છે, જ્યારે એ પોસ્ટમેનનો ડ્રેસ પહેરીને આવે છે ત્યારે પણ હસવું આવે છે. પણ આ 2 જણા હું કહું ને તો આ ફિલ્મના સ્તંભ છે. અને હેમિનભાઈને મારા ખ્યાલથી મેં પહેલી વાર આટલા લાંબા રોલમાં જોયા.
તો ખૂબ મજા આવી હેમિનભાઈ, અને આમને આમ કરતા રહેજો, આમને આમ હસાવતા રહેજો. તો વાત કરીએ વર્ડિક્ટની હવે. તો શરૂઆત સરસ, ઇન્ટરવલ બ્લોક જોરદાર, ઢીંગલી રે ખૂબ જામે છે થિયેટરમાં, એટલે એમાં પણ મજા આવી. પણ પછી ગ્રાફ ડાઉન થતો થતો ગયો, અને છેલ્લે ભલે જવાબ મળી ગયા, પણ જો એ 20-25 મિનિટનો જે સિક્વન્સ છે એને કંઈક અલગ રીતના પ્રેઝન્ટ કરી શકાયો હોત, જેમ મેં કીધું એ પ્રમાણે જે સસ્પેન્સ હતું અથવા તો જેની ચિંતા દર્શકોમાંથી એને જો છેલ્લે રિવીલ કરી હોત, તો કદાચ હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપત. પણ આ ભૂલને કારણે હું અડધો સ્ટાર કાપી લઈશ. પણ છેવટે 2026માં એક ગમી ગયેલી અથવા તો મજા આવે એવી ફિલ્મ આવી છે. તો આ ફિલ્મને હું 3 સ્ટાર આપું છું. તમે જ્યારે મોજે દરિયા જુઓ તો તમને કેવી લાગી એ મને કહેજો. કલેક્શન્સ આ ફિલ્મના એટલા સારા નથી ગઈકાલના, આજની શરૂઆત પણ ઠીક ઠીક રહી છે. પણ જો વર્ડ ઓફ માઉથ બરાબર ફેલાશે અને થિયેટરમાં ફિલ્મ ટકી રહેશે તો કદાચ આ ફિલ્મ પણ જાદુ કરી શકે છે. હવે એ બધું આપણા ઉપર છે, આપણે કેવી રીતના કરીએ. મારા તરફથી મેં પ્રયાસ કર્યો છે કે આ ફિલ્મને સારું ઓડિયન્સ મળવું જોઈએ, સારો અને કહેવાય ને બેલેન્સ રિવ્યૂ આપીને. તો ફરીથી મળીશું, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.